હવે આ ચર્ચા શરૂ થઈ એ વિશે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આમાંથી કેટલીક વાતો જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે બે કેમ્પ પડી ગયા છે. એક કેમ્પ રાહુલ કેમ્પ અને બીજો પ્રિયંકા કેમ્પ, એટલે બે ગ્રુપ પડી ગયા છે અને કોંગ્રેસના ભાગલા પડી ગયા છે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસ પાર્ટીને ગાંધી પરિવાર વગર ચાલતું જ નથી અને એમાં પણ ભલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે છે, પરંતુ પાર્ટીની અંદર ચાલે રાહુલ ગાંધીનું જ અને પ્રિયંકા ગાંધીનું. પણ હમણાં છેલ્લા કેટલાક વખતથી એવું ચર્ચા શરૂ થઈ છે કે બંને ભાઈઓના એક અલગ ગ્રુપ પડી ગયા છે, એક પ્રિયંકા કેમ્પ અને બીજું રાહુલ ગાંધીનું કેમ્પ. હવે આ ચર્ચા શરૂ થઈ એ વિશે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આમાંથી કેટલીક વાતો જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફેલાવી રહ્યા છે અને કોંગ્રેસમાં જે કેટલાક આંતરિક દુઃખી આત્માઓ છે એ એવું માની રહ્યા છે અને એને કારણે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. હવે ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ થોડા વખત પહેલાં એવી વાત કરી હતી કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીને બદલવાની માંગ ઉઠી છે અને પાર્ટીની અંદર જ નારાજગી છે. ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવેલી ત્યારે એમણે પણ આ જ વાત કરી હતી કે કોંગ્રેસ તૂટી જવાની છે. એ પછી ભાજપના કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુએ પણ એવું કીધેલું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વચ્ચે વિવાદ છે અને કોંગ્રેસના એક પૂર્વ નેતા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જૂન 2024માં લોકસભા ઇલેક્શન પછી એવું કીધેલું હતું કે પ્રિયંકાની સામે પાર્ટીની અંદર જ આંતરિક ષડયંત્ર ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી પોતે જ એવું નહોતા ઈચ્છતા કે પ્રિયંકા ગાંધી સાંસદ બને અને એમણે બહુ જ વિરોધ કર્યો હતો, એવો દાવો એમણે કરેલો હતો. કોંગ્રેસના સાંસદ ઇમરાન કરીને છે, એમણે એવું કીધું કે પ્રિયંકાને વડાપ્રધાનનો ચહેરો બનાવો અને પછી જુઓ કે બાંગ્લાદેશની સામે કેવી રીતના લડત આપે છે. હવે આની પાછળ જે કારણો છે એવું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધી એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે અને ઇમોશનલ છે. એ ડિપ્લોમેટ નથી, મતલબમાં રાજકારણની સ્ટાઇલમાં વાત નથી કરતા. અને જ્યારે પ્રિયંકા ગાંધી છે એ બધી રીતના ચતુર છે અને દેશના લોકો અને કોંગ્રેસની પાર્ટીના લોકો પણ પ્રિયંકા ગાંધીની અંદર દિવંગત નેતા ઇન્દિરા ગાંધીનો ચહેરો જોઈ રહ્યા છે. બધા એવું માને છે કે ફ્યુચરની અંદર આ ઇન્દિરા ગાંધી બની શકે એમ છે. એટલે ઘણા બધા લોકો પ્રિયંકા ગાંધીને પ્રમોટ કરે છે. હમણાં તાજેતરની અંદર કોંગ્રેસમાં જ્યારે શિયાળુ સત્ર શરૂ થયું અને સરના મુદ્દે ચર્ચા હતી ત્યારે જે લોકોને એવી અપેક્ષા હતી કે રાહુલ ગાંધી સંસદની અંદર જોરશોરથી દલીલો કરશે, પરંતુ એવું બન્યું નહીં. અને બીજી તરફ ચાલુ સંસદે રાહુલ ગાંધી જર્મની ઉપડી ગયા, એને કારણે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ હતા. અને બીજી તરફ પ્રિયંકા ગાંધીએ જ્યારે વંદે માતરમની ચર્ચામાં પ્રધાનમંત્રી મોદી હાજર હતા ત્યારે બહુ જ આક્રમક દલીલો કરી હતી. એટલે ત્યારથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ખુશ થઈ ગયા હતા કે પ્રિયંકા ગાંધીને જ આગળ કરવા જેવા છે. બીજું, રાહુલ ગાંધી માટે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ માત્ર કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલનું કહેલું જ માને છે. એમનું જેટલી સલાહ આપે છે એ ચાલે છે અને એને કારણે પણ કોંગ્રેસ નેતાઓમાં નારાજગી છે. કેટલાક કોંગ્રેસ નેતાઓનું કહેવું એમ છે કે રાહુલ ગાંધી જો કેસી વેણુગોપાલનો કેળો નહીં છોડશે તો પાર્ટીને બહુ મોટું નુકસાન થશે. બીજી તરફ હમણાં કોંગ્રેસના સંગઠન વિશે પણ જ્યારે મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે એક ટ્વીટ કરેલું હતું અને એમાં અટલ બિહારી વાજપેયી અને અડવાણીને ખુરશી પર બેઠેલા બતાવેલા અને નીચે નરેન્દ્ર મોદી બેઠા હતા. ત્યારે એમણે એવું કીધું હતું કે સંગઠનનું કામ કરવું હોય તો આવી રીતના જમીનના લેવલેથી
કામ કરીને આગળ વધવું જોઈએ. અને એ જે ટ્વીટ કરેલું એને શશી થરૂરે પણ સમર્થન આપેલું હતું. એટલે કોંગ્રેસની અંદર જે આંતરિક વિવાદ કે આ જે છે એની ચર્ચા શરૂ થઈ છે. સંગઠનની અંદર પણ મોટા ફેરફારો થવાની શક્યતા છે. અને અત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસનું ગ્રુપ બની ગયું એની પણ ચર્ચા છે. જોકે કોંગ્રેસના લોકો, જે કોંગ્રેસના મોટા નેતાઓ છે, એમનું કહેવું એમ છે કે આવું કંઈ છે નહીં, આ ખાલી ભાજપની સ્ટોરી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને એક જ છે. જેમ અમિત શાહ અને પ્રધાનમંત્રીની જોડી છે એવી રીતના પ્રિયંકા અને રાહુલ ગાંધીની કોંગ્રેસમાં જોડી છે અને બંને સાથે મળીને કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.